હું અને મારી વાઈફ 2 વર્ષથી પ્લાન કરતા હતા કે આપણે એકવાર લેહ લદ્દાખ જવું છે, અને એ પણ બાઇક ટ્રીપ જ કરવી છે, બાકી જવું જ નથી. તો આજે એ સપનું સાકાર થવા જઈ રહ્યું હતું. આજે અમે નીકળી પડ્યા લેહ લદ્દાખની બાઇક ટ્રીપ માટે. રાજકોટથી નીકળ્યા અને પહેલો પડાવ હતો દિલ્હીનો. પણ અમે જેવા ઘરેથી રેલવે સ્ટેશન જવા માટે નીકળ્યા, અમારી સુટકેસનું હેન્ડલ તૂટી ગયું. આમ તો એને હેન્ડલ ના કહી શકાય, પણ જે હોય તે. હજુ તો સફરની શરૂઆત થઈ હતી અને કંઈક તૂટી ગયું એટલે લાગતું હતું કે કંઈક તો શુભ સંકેત નથી. તો પણ અમે હસી મજાક કરતા કરતા ટ્રેનની અંદર બેસી ગયા. બીજે દિવસે સવારમાં 11 વાગ્યામાં દિલ્હી પહોંચી ગયા અને અમારે મનાલી જવા માટે નીકળવાનું હતું સાંજે 7 વાગ્યા પછી. હવે આપણે રહ્યા ગુજરાતી માણસો. બપોરના 11થી સાંજના 7 સુધી દિલ્હીની ગરમી આપણાથી તો સહન થાય નહીં. પણ દિલ્હીમાં આપણે પહેલીવાર આવ્યા હતા, એટલે આપણને કંઈ ખબર પડે નહીં કે અહીંયા ટાઈમપાસ કરવો હોય તો કઈ રીતે કરવો. એટલે અમે અમારા ટૂર ગાઈડને કોલ લગાડ્યો અને એણે અમને એવો સુઝાવ આપ્યો કે આપણી બસ જ્યાંથી ઉપડવાની છે ત્યાં એક મજનુકા ટીલા કરીને જગ્યા છે. એ બહુ ફેમસ છે ત્યાંના તિબ્બતી રેસ્ટોરન્ટ અને કાફે માટે. તો બસ અમે રેલવે સ્ટેશનથી ઓટો લઈને પહોંચી ગયા મજનુકા ટીલાએ. ખરેખર આ જગ્યા બહુ જ મસ્ત હતી. તમે ક્યારેક દિલ્હી જાઓ તો અહીંયા ચોક્કસથી જાજો. અહીંયા તમને શણગારેલી શેરીઓ, મંત્રોની ગુંજ અને હસ્તકલાની ઘણી બધી દુકાનો જોવા મળશે. પણ અમે તો અહીંયા આરામ કરવા માટે આવ્યા હતા, એટલે અમે કાફેમાં ઘૂસી ગયા અને આનંદ માણ્યો ઠંડા મોહિતોનો અને સ્વાદિષ્ટ મોમોસનો. આ તિબ્બતી સંસ્કૃતિનો અનુભવ અમારા માટે કંઈક અલગ જ હતો. જેવી સાંજ પડી એટલે અમે અમારા બસ સ્ટેન્ડે પહોંચી ગયા અને ટાઈમસર મનાલી જવા માટે નીકળી ગયા. આખી રાતની મુસાફરી પછી સવારે અમે પહોંચ્યા મનાલી. મનાલી પહોંચીએ એટલે આપણને એવું હોય કે હવે ઠંડો પવન આવશે અને ઠંડી લાગશે. પણ હવે મનાલીમાં પહેલા જેવી ઠંડી નથી પડતી. ખબર નહીં આ ગ્લોબલ વોર્મિંગની અસર છે કે કંઈ બીજું. પણ હવે તમે જ્યારે મનાલી જશો ત્યારે ત્યાં પણ તમને ગરમી લાગવાની છે. દિવસમાં તો બહુ જ તડકો લાગે છે, પણ સાંજ પડતા જ થોડી થોડી ઠંડી પડવા લાગે છે. તેમ છતાં પણ પહાડોના સાનિધ્યમાં વૃક્ષોની હરિયાળી, ચણાની રોટી અને દહીંનો સ્વાદ તમારા મનને ખુશ કરી દેશે. અમારી હોટલ પણ બહુ આરામદાયક હતી. મસ્ત મજાના રૂમ અને સામે ખૂબસૂરત નજારો જ્યાંથી નદી વહેતી હતી. સાંજનું ડિનર લઈને અમે રંગીન ગેસવાળા બલૂન જોયા, જેણે મનાલીની ખૂબસૂરતીમાં 4 ચાંદ લગાવી દીધા. હવે શરૂઆતમાં અમારી સુટકેસનું જે હેન્ડલ તૂટી ગયું હતું એ તો અમે સાવ ભૂલી ગયા હતા. હવે આ સફર યાદગાર બની ગઈ હતી. બીજા દિવસે અમે મનાલીથી જિસ્પા જવા માટે નીકળ્યા.
આ સફર સૂકી જમીનની સફર રહેવાની હતી. એક એવી સફર જે તમને પહાડોની ખૂબસૂરતીથી લઈને એની કઠોરતા અને રહસ્યથી રૂબરૂ કરાવવાની હતી. આ સફર ભલે લાંબી છે, પણ હરેક ક્ષણે તમને એક નવો નજારો જોવા મળશે અને એક નવો અનુભવ થશે. સૌથી પહેલા અમારું સ્ટોપ હતું સોલાંગ વેલી. પહાડોની છાયામાં આસમાનને અડતા શિખરો અને એની વચ્ચે આવેલી આ ખૂબસૂરત વેલી, જેને કહેવામાં આવે છે સોલાંગ વેલી. અહીંયાનું વાતાવરણ જોઈને તમને એવું લાગશે કે જાણે આકાશના વાદળી રંગને ધરતી પર ફેલાવી દીધો હોય. સૂરજના કિરણો પહાડોથી ટકરાઈને વેલીમાં ચાંદીની જેમ ચમકે છે. ચારે બાજુ દેવદારના જંગલો, હવામાં તેની મીઠી ગૂંજ અને ચારે બાજુ રંગીન ફૂલો, જે પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. વેલીમાં ધુમ્મસ છવાઈ જાય તો એવું લાગે છે જાણે એ સફેદ ચાદર ઓઢીને સૂઈ ગઈ હોય, અને ધુમ્મસ હટવાની સાથે જ સૂરજની પહેલી કિરણ શિખરોને સોનેરી બનાવી દે છે. વળી તમે શિયાળામાં જુઓ તો આ વેલી બરફની ચાદર ઓઢી લે છે, અને દૂરથી જુઓ તો પરીઓની દુનિયા જેવી લાગે છે. ગરમીમાં બરફ ઓગળીને લીલા મેદાનો ઊભા કરે છે, જાણે કોઈએ હરિયાળો કાર્પેટ ફેલાવ્યો હોય. સોલાંગ વેલીની સુંદરતા દરેક ઋતુમાં બદલાય છે, પણ દરેક રૂપે તે મોહક લાગે છે. લીલા મેદાનો, બરફથી ઢંકાયેલા પહાડો અને આકાશમાં રંગીન પેરાગ્લાઇડર્સ. આ નજારો જોઈને અમારા શ્વાસ અટકી ગયા. થોડો સમય અમે આ સૌંદર્યમાં ખોવાઈ ગયા અને આ અદ્ભુત કુદરતી કળાને અમારા કેમેરામાં કેદ કરી લીધી. સોલાંગ વેલીની મજા લઈને અમે અટલ ટનલ તરફના રોમાંચક સફર માટે તૈયાર થઈ ગયા. હવે રસ્તાઓ ધીમે ધીમે ઉપર ચડતા જાય છે, અને દરેક વળાંકે નવું દ્રશ્ય સામે આવી રહ્યું હતું. ક્યારેક વેલીની ઊંડાઈ દેખાતી હતી તો ક્યારેક બરફથી ઢંકાયેલા શિખરો. રસ્તામાં કદાચ બકરીઓ ચરાવતા માલધારીઓ અથવા ઘોડેસવાર મળતા હતા. તેમના ચહેરાઓ અમને પહાડોની કઠોરતા અને તેમની કહાની જણાવી જતા હતા. ધીમે ધીમે વનસ્પતિ બદલાવા લાગી.
જંગલો પાછળ રહી ગયા અને હવે લાંબા ચીડના વૃક્ષો ઊભા હતા. આ વૃક્ષો જાણે પવનની દિશા પ્રમાણે પોતાની જાતને ઢાળીને પહાડોના પડકારોને સ્વીકારી રહ્યા હતા. વર્ષો સુધી રોહતાંગ પાસ મનાલી અને લેહ વચ્ચેનો અતિ કઠિન માર્ગ હતો. શિયાળામાં બરફ બધું ઢાંકી દેતો અને બંને વિસ્તારોનો સંપર્ક તૂટી જતો. એક દિવસ ભારતના અટલ બિહારી વાજપેયીએ એક સપનું જોયું કે પહાડોને કાપીને એક ટનલ બનાવીએ. આ માર્ગ હંમેશા ખુલ્લો રહેવો જોઈએ. આ કામ સરળ નહોતું. પહાડ કાપવા, કડકડતી ઠંડી સહન કરવી અને ઓક્સિજનની અછત, આ બધું જ ઇજનેરોના હોંસલા તોડવા માટે પૂરતું હતું. પણ ઇજનેરો હાર્યા નહીં. વર્ષોની મહેનત બાદ અટલ ટનલ તૈયાર થઈ. આ ટનલ 9 કિલોમીટર લાંબી દુનિયાની સૌથી ઊંચી હાઈવે ટનલ છે. હવે કોઈ પણ ઋતુ હોય, લેહ અને મનાલીનો સંબંધ તોડી શકાતો નથી. જરૂરી સામાન અને દવાઓ સહેલાઈથી પહોંચાડી શકાય છે. પર્યટકો હવે આખું વર્ષ આ સુંદર સફરનો આનંદ લઈ શકે છે. અટલ ટનલ માત્ર એક ટનલ નથી, પણ હિંમતની જીત અને સપનાઓને સાકાર કરવાની કહાની છે. ટનલમાંથી બહાર આવતા જ અમારી સામે લાહોર વેલીની અદ્ભુત સુંદરતા ફેલાઈ ગઈ. લાહોર વેલીના ઠંડા રણમાં દૂર સુધી ફેલાયેલા સૂકા પહાડો અને વચ્ચે વહેતી ભાગા નદી, જાણે કોઈ પેઇન્ટિંગ અમારી નજર સામે આવી ગયું હોય. રસ્તો થોડો કઠિન હતો, પર દરેક વળાંકે દ્રશ્ય બદલાઈ જતું. ક્યારેક બરફથી ઢંકાયેલા શિખરો મોહિત કરતા, તો ક્યારેક વેલીની ઊંડાઈ રોમાંચ જગાવતી. રસ્તામાં અમે કેટલીક વસ્તુઓ પણ જોઈ. સ્થાનિક લોકોના માટીના ઘરો અને તેમની ઉષ્માભરી સ્મિતે અમારું મન ખુશ કરી દીધું. રસ્તાની બાજુમાં વહેતી નદી ચંદ્રભાગા. બરફ ઓગળીને નીકળતું એનું ઠંડુ પાણી ચાંદીની જેમ સફેદ લાગતું હતું. નદી કિનારે રેતી અને પથ્થરનો સંગમ એક અનોખું દ્રશ્ય ઊભું કરતું હતું. ક્યારેક નદીનો પ્રવાહ અચાનક બદલાઈ જતો, જાણે પહાડોમાંથી પોતાનો રસ્તો શોધી રહી હોય. આ નદી આ વિસ્તારની જીવન રેખા છે. વેલીઓને ઉપજાઉ બનાવે છે અને દૂરના ગામડાઓ સુધી પાણી પહોંચાડે છે. કદાચ તમે થોડો સમય રોકાઈને નદી કિનારે બેસવા માંગશો, ઠંડી હવામાં શ્વાસ લેવો, નદીનું સંગીત સાંભળવું અને પહાડોની ભવ્યતા નિહાળવી. આ અનુભવ ક્યારેય ભૂલાવી નહીં શકો.
જેમ જેમ અમે ઊંચાઈ પર ચડતા ગયા, વનસ્પતિ ઘટતી ગઈ. હરિયાળા વૃક્ષો પાછળ રહી ગયા અને તેમની જગ્યાએ સૂકી જમીન અને કાંટાળા ઝાડા આવ્યા. આ વિસ્તાર સૂકો હોવા છતાં પોતાની અંદર ખૂબ જ સુંદર છે. દૂર સુધી ફેલાયેલા પહાડો જાણે માનવ ઇતિહાસના અલગ અલગ અધ્યાય દર્શાવતા હોય. કદાચ રસ્તામાં કોઈ ગીધ આકાશમાં મંડરાતું દેખાય. એ આ વિસ્તારનો નિયમિત રહેવાસી છે. આ પક્ષી પ્રકૃતિના સંતુલનનો ભાગ છે. તમને એ યાદ અપાવે છે કે આ સૂકી જમીન પણ જીવનથી ભરપૂર છે. પહાડોની સુંદરતા ભલે આકર્ષે, પણ ઊંચાઈ સાથે કેટલાક પડકારો પણ આવે છે. એમાંનું એક છે માઉન્ટેન સિકનેસ. આ બીમારી ત્યારે થાય છે જ્યારે કોઈ ઝડપથી ઊંચા વિસ્તારમાં જાય જ્યાં ઓક્સિજન ઓછું હોય. સામાન્ય રીતે સમતળ વિસ્તારમાં રહેતા લોકો 2500 મીટરથી વધારે ઊંચાઈએ જાય ત્યારે આ બીમારી થઈ શકે. કેટલાક લોકોને તો ઓછી ઊંચાઈએ જ તેની અસર થવા લાગે છે. આ બીમારીના લક્ષણો છે તીવ્ર માથાનો દુખાવો થવો, ચક્કર આવવા, ઉલટી થવી, કમજોરી અથવા થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ભૂખ ન લાગવી, ઊંઘમાં તકલીફ પડવી. જો આ લક્ષણો દેખાય તો શક્ય છે કે તમને માઉન્ટેન સિકનેસ થઈ ગઈ હોય. તેનાથી બચવા માટે સૌથી સરળ ઉપાય છે ધીમે ધીમે ઊંચાઈ પર ચડવું. શરીરને ઓછા ઓક્સિજનવાળા વાતાવરણની આદત પડવા દેવી. ઘણું બધું પ્રવાહી પીવું જેનાથી ડિહાઇડ્રેશન ના થાય. હળવું અને સરળતાથી પચી જાય એવું ખાવાનું ખાવું. પૂરતો આરામ કરવો. ઊંચાઈએ જતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી, ખાસ કરીને જો તમને શ્વાસ અથવા હૃદય સંબંધિત કોઈ બીમારી હોય. સામાન્ય રીતે આ બીમારી હળવી હોય છે અને થોડો આરામ કરવાથી કે થોડું નીચે ઉતરી જવાથી ઠીક થઈ જાય છે, પણ ગંભીર કિસ્સામાં જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેથી ઊંચાઈએ જતા સાવચેતી રાખવી અને તમારા શરીરના સંકેતોને સમજવા જોઈએ. તો હવે મળીશું નવા એપિસોડમાં, જ્યાં હું તમને આનાથી આગળની સફરને રૂબરૂ કરાવીશ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવા વિનંતી. વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.